સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। જ્યાં જણાવી દઈએ કે સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને દર વર્ષે 1 મહિના અગાઉ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને ત્યારે દર 12 વર્ષે નવી મૂર્તિનું નિર્માણ પણ કરવામાં આવે છે અને જેને ક્લેવર કહાય છે। અને આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવનિર્મિત મૂર્તિઓ જે છે તે નગર ચર્ચાએ નીકળશે અને જેના દર્શનનો લાભ ભાવનગરવાસીઓએ મળશે। દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે। તે મુજબ આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે। દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાં પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે, પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। આજરોજ પૂજ્યપાદ સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે। આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ 12 વર્ષે એનો બદલાવ થતો હોય છે। આ વર્ષે 17મી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે। 17મી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે 12 વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે।